નવાપુરા પોલીસ મથકમાં યોજાયો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ। ગુનાઓ ડિટેક્ટ કરી મૂળ માલિકોને તેમના મોબાઈલ, સોના ચાંદીના દાગીનાને રોકડ મળી 2,28,000થી વધુના મુદ્દા માલ કબજે કર્યો। ફરિયાદીને પોતાની ચીજવસ્તુ પરત કરતી નવાપુરા પોલીસ સ્ટેશન। જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। જે અમારે ઘરફોડ જે ચોરી થયેલી હતી, જે 30/6 છઠ્ઠા મહિનામાં 30 તારીખે જે ચોરી થયેલી હતી, એમાં જે રકમ જે કેશ ને રોકડ જે બધું ગયેલું હતું ઓફિસમાંથી, જે બેગમાં હતી, જે કેશ કાઉન્ટર પર પડી હતી, પાકીટમાં હતી, એ બધી ચોરી થઈને બધી ચોરી ગયા હતા। જે સીસીટીવીમાં બધું દેખાતું હતું એને જે ક્લિપના આધારે મેં 100 નંબર ઉપર ડાયલ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। એ ફરિયાદના આધારે એ લોકોએ તપાસ કરી અને એક ચોરને પકડી પાડ્યો હતો, જેમાંથી અમુક રકમ જે રોકડ મને પરત મળેલ છે અને ચોર પકડાઈ ગયેલ છે। કેટલી રકમ મળી છે તમને? રકમમાં રોકડ રકમ મને 10,000 રૂપિયા રોકડ રકમ પરત આવેલ છે। ને કઈ જગ્યાએ બનાવ બન્યો હતો? મહાવીર કોલોની, પોલો ગ્રાઉન્ડ, જે મારું રહેઠાણ છે અને નીચે હું આર્કિટેક્ટ તરીકે મારી ઓફિસ ચલાવું છું, વાણી કન્સલ્ટન્ટ, અને એ ઓફિસમાં જ ચોરી થઈ હતી। અને ચોરી સવારે અંદાજે વહેલી સવારે 30 તારીખે 5:30 વાગ્યાના આસપાસ સવારે વહેલી સવારે થઈ હતી। रितेश खारवा। तेरा तुझको अर्पण कार्यक्रम योजવામાં આવ્યો છે। કયા કયા પ્રકારના ગુનાઓ ડિટેક્ટ થાય છે, શું છે આ કાર્યક્રમ? સરકારશ્રીની એક પહેલ છે કે જે પણ કોઈ વ્યક્તિએ ગુમાવ્યું છે કે એણે કોઈ ગુનો નોંધાવ્યો છે અથવા તો એનું મિસિંગ ગયું છે અથવા તો કોઈ પણ રીતે એની વસ્તુ ગતી રહી છે ગુનાના કામમાં અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો તેરા તુજકો અર્પણ નામનો એક કાર્યક્રમ છે, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। એમાં વડોદરા શહેર કમિશનર શ્રી અને ડીસીપી ઝોન 2ની આજ્ઞા અનુસાર છે આજ રોજ છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે છે। અને આ કાર્યક્રમમાં ટોટલ 2,86,000ની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જેનો પણ કંઈ ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે। સર, કયા કયા પ્રકારના ગુનાઓ છે જે આજે આમાં જે મોટે ભાગે છે કે એમાં જે 3 મોબાઈલ ફોન છે, બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગડી ગઈ હતી એ અમે પરત કરી રહ્યા છીએ। બીજું સાયબર ફ્રોડમાં બી અત્યારે ઘણા બધા ગુના બની રહ્યા છે કે સાયબર ફ્રોડ થકી કોઈના પૈસા જતા રહ્યા છે। તો જે કંઈ પણ અરજદાર છે એ 1930માં બ્લોક કરાવે છે। 1930 નંબર જે છે આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર છે, એમાં બ્લોક કરાવે છે અને એ પછી પોલીસ સ્ટેશન લેવલે એની જે ફરિયાદ છે એ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે, એના પૈસા છે। અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા જે કંઈક ચોરીમાં ગયા હતા અને અમે રિકવર કરેલ છે એ તમામ છે અમે જેના કંઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છે। સર, બીજા કેટલા એવા ગુના ડિટેક્ટ કરવાના બાકી હશે? જેટલા બી ગુનાઓ છે અમારે ત્યાં જે ચોરીના છે કે મોબાઈલ ગુમના છે એ બધા રજીસ્ટર કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી છે એ કરવામાં આવે છે। નવાપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે, શેના માટે ફોન કર્યો, શેના માટે બોલાવવામાં આવ્યા? મારું વર્ષાવિત્રીના દિવસે મારો ચેન ચોરી થઈ ગઈ હતી કીર્તિસ્તંભ આગળથી। 2 જણ એક્ટિવાવાળા આવ્યા અને મને આખી ખેંચી કાઢીને તોડીને ભાગી ગયા। તો પછી અમે થોડીક વાર પછી પોલીસને ફોન કર્યો તો પોલીસ આવી ત્યાં આગળ। તો પછી કીધું કે ચિંતા ના કરશો, મળી જશે। પછી સીસીટીવી ફૂટેજમાં એ લોકો દેખાતા હતા એટલે કે આગળ પછી અમે કાર્યવાહી કરીશું, તો ચિંતા ના કરશો કે છે તમે, મળી જશે કે છે। પછી 3 મહિના પછી ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાંથી કે નવાપુરા પોલીસ સ્ટેશનમાંથી તો કે પકડાઈ ગયા છે, ચિંતા ના કરશો, તમારી ચેન મળી જશે। પછી કે તમારે ચેન જોઈતી હોય તો કે છે ચેન તમારે કોર્ટમાં અરજી કરવી પડશે। તો મેં અરજી કરી તો કોર્ટ દ્વારા મને ચેન મળી ગઈ છે, એટલે એ બદલ મને પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર। આપનો પરિચય? દક્ષાબેન મહેશભાઈ રાજપૂત, સિયાબાગમાં રહું છું। ફરિયાદ નોંધાવી અને તેની ફરિયાદના આધારે તપાસ થઈ અને
ગુનાઓ ડિટેક્ટ કર્યા બાદ આજે તેઓને તેરા તુક્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમની જે મતદાર છે તેમનો મૂકવામાં આવે છે. તેરા તુક્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપ જોઈ શકો છો કે ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગ અને મોબાઈલ સહિત જે ભૂપેન્દ્ર રાજભા સાહેબ પૂરા પોલીસ મથકના પીઆઈ ઉપસ્થિત છે ને તેઓ દ્વારા આ તાજેતરમાં જ જે પ્રકારે નાના મોટા ગુનાઓ ડિટેક્ટ થયા અને આ ડિટેક્ટ થયા રાખવામાં આવેલું છે. આપણે શું કે ગુનાઓ ડિટેક્ટ કરી અને પકડવાના મહેન્દ્રભાઈ તો પેલા લેડીઝનું લઈ લો.